નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો 67મો જન્મદિવસ નવસારીમાં પોતાના દિલની નજીક રહેલા દિવ્યાંગો સાથે ઉજવી માનવીય સંવેદનાનું પૂરું પાડ્યું ઉત્કૃષ્ટ ઉદાહરણ. દિવ્યાંગોની સુવિધા માટે સુગમ્ય ભારતનું અભિયાન ચલાવાયું હોવાનું જણાવ્યું. સમાન સાંકેતિક ભાષા વિકસાવવા કર્યું આહ્વાન. પ્રધાનમંત્રી દ્વારા 11,000 દિવ્યાંગજનોને સાધન સહાય સાથે નવસારીમાં બન્યા 3 વર્લ્ડ રેકોર્ડ. અન્ય સાથે સૌથી વધુ દીવડા પ્રગટાવવા ઉપરાંત 1,000 ઉપરાંત દિવ્યાંગો વાલીઓએ ટ્રાયસિકલ ફોર્મેશન કરી યુએસનો રેકોર્ડ તોડ્યો. પોતાના જન્મદિને પ્રધાનમંત્રીએ આદિવાસી દાહોદ પંથકને આપ્યો અનોખો ઉપહાર. 4800 કરોડ રૂપિયાની 4 સિંચાઈ અને 6 પાણી પુરવઠા યોજનાઓની કરી ઉદ્ઘોષણા. વનબંધુઓને આપ્યા જંગલ જમીનના માલિકી હકો. વીજળી, પાણી, માર્ગ, શિક્ષણ અને આરોગ્યને એક સૂત્રે સાંકળી રોજગાર સર્જન થકી સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પીએમ મોદી. વનબંધુ કલ્યાણ યોજનાના ગુજરાત મોડેલની તર્જ પર દેશભરમાં અમલ કરવાની આપી ખાતરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસ નિમિત્તે માતા હીરાબા પાસે પહોંચી આશીર્વાદ ગ્રહણ કર્યા. પ્રોટોકોલની પરવા વગર સાદાઈથી માતાને મળવા માટે ભાઈ પંકજના નિવાસ સ્થાને રાયસણ ગયા પ્રધાનમંત્રી. વતનમાં જન્મદિવસનું રોકાણ સાર્થક બને તે માટે પ્રધાનમંત્રીને વિરાટ જન શુભેચ્છા અપાતા ગુજરાતભરમાં કરાયા વિશેષ આયોજનો. સેવા દિવસ તરીકેની ઉજવણી હેઠળ યોજાયા સ્વચ્છતા, રક્તદાન, પૂજા અર્ચના સહિતના અનેકાનેક કાર્યક્રમો. પડતર કેસોના ઝડપી નિકાલની જરૂરિયાત પર ભાર મૂકતા ભારતના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુર. ગુજરાત હાઈકોર્ટ ખાતે જ્યુડિશિયલ એકેડેમીના ઉદ્ઘાટન બાદ રાજ્યકક્ષાની જ્યુડિશિયલ કોન્ફરન્સને કર્યું સંબોધન. 1 એપ્રિલ 2017થી જીએસટીનો અમલ ચોક્કસપણે થવાનું જણાવતા કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયા. ગુજરાતમાં તેના સરળ અમલની કવાયતના ભાગરૂપે અમદાવાદમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે કર્યો વિચાર વિમર્શ. સમાચાર વિગતવાર. પોતાનો 67મો જન્મદિવસ મનાવવા ગુજરાત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક અનોખું રૂપ નવસારી ખાતે સમગ્ર દેશે નિહાળ્યું. પોતાના દિલમાં વસતા દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે પીએમને કેટલી ચિંતા અને નિસ્બત છે એ સમજવા આપે આ રિપોર્ટ જોવો જ રહ્યો. દિવ્યાંગો જેમના દિલની સાવ નજીક છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનવીય સંવેદનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે નવસારીમાં યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં ભલભલા વિષય પર નિષ્ણાત વક્તવ્ય આપવા માહેર પીએમ મોદી દિવ્યાંગો સાથે બાળસહજ સાલસતા સાથે જોવા મળ્યા. પ્રધાનમંત્રીએ આજે 11,000થી વધુ બાળકોને વ્હીલચેર સહિતના ઉપકરણો ભેટ સ્વરૂપે આપ્યા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકોએ પીએમને માઇક પર બર્થડે વિશ પણ કર્યા હતા. પીએમ માટે આ શુભેચ્છા મોંઘેરા મૂલની હતી. એટલું જ નહીં, જ્યારે એક દિવ્યાંગ બાળકીએ તેમને રામાયણની વાર્તા સંભળાવી ત્યારે તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ખુદ તે માસૂમ બાળકીને ઊંચકી માઇકમાં ફરીથી એ વાર્તા તમામને સંભળાવવા કહ્યું. रामायण सुनाओ. एक राजा था, उनका नाम दशरथ था. उनकी 3 रानियां थी, कौशल्या, सुमित्रा, कई. राजा के थे 4 बेटे, राम, लक्ष्मण, भरत, शत्रुघ्न. मंत्रा नाम की दासी थी, बहुत चालाक, बहुत होशियार. भरत उनका प्यारा था, भरत उनका दुलारा था. राजा बोले, क्या चाहती हो रानी? रानी बोली, राज भरत को वनवास, श्री राम को वनवास हुआ, सीता लक्ष्मण. वाह, शाबाश. સમારંભને સંબોધતા તેમણે જણાવ્યું કે નવસારીમાં 3 વિશ્વ વિક્રમ થયા છે અને એ પણ દિવ્યાંગ થકી. એ વિશેષ મહત્વની વાત છે. આપે 3 રેકોર્ડ બ્રેક કરી દીધા છે આજે. અને અગાઉ જે વર્લ્ડ રેકોર્ડ હતા એના કરતા તમે એટલો મોટો કૂદકો માર્યો છે કે હવે જલ્દી કોઈ આ રેકોર્ડ તોડવો મુશ્કેલ પડશે. તેમણે ઉમેર્યું કે દિવ્યાંગોના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે અને એમની સુવિધા માટે સુગમ્ય ભારતનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે દિવ્યાંગ છે
એના માટે અલગ પ્રકારનું શૌચાલય જોઈએ, કોઈ વાર વિચાર કર્યો છે કે નહીં કર્યો? એવું તો નહોતું કે ખબર નહોતી. રેલવે પહેલા પણ દોડતી હતી, પણ રેલવેમાં એવો કેમ વિચાર ન કર્યો આપણે કે કોઈ દિવ્યાંગજન હોય, કોઈને ટ્રાયસિકલ લઈને જવું હોય તો એના માટે ડબ્બામાં કંઈક વ્યવસ્થા જોઈએ. આપણે સુગમ્ય ભારત એક અભિયાન ચલાવ્યું અને જ્યારે સરકારમાં બેઠેલા લોકોમાં સંવેદનાઓ પડી હોય, પ્રત્યેક ઘટના પ્રત્યે જાગૃતતા હોય તો સમાધાન કરવાના રસ્તા પણ સૂઝતા હોય છે. કે અમારી સરકાર બન્યા પહેલા આ દેશમાં જેટલી સરકારો આવી ગઈ, માત્ર 57 કેમ્પ થયા હતા. આજે ભાઈઓ 4000 કરતા વધારે કેમ્પ આ 2 વર્ષમાં કર્યા અને હજારો દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી પહોંચવા માટેનો પ્રોએક્ટિવ પ્રયાસ કરવામાં આવ્યો. પીએમ મોદીએ દિવ્યાંગો પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી પરિવર્તનની જરૂરિયાત જણાવી ઉમેર્યું કે એમના માટે સમાન સાંકેતિક ભાષા વિકાસ પામે એ સમયની માંગ છે. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થા દ્વારા વડાપ્રધાનને 67 લાખનો ચેક અર્પણ કરાયો, જે પ્રધાનમંત્રીએ એક ટ્રસ્ટને એનાયત કર્યો. આ રકમનો ઉપયોગ દિવ્યાંગોના કૌશલ્યવર્ધન માટે કરાશે. કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી, થાવરચંદ ગહેલોત અને રામદાસ આઠવલે સહિતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારીમાં 3 વિશ્વ વિક્રમ સર્જાયા છે. ગઈકાલે એક સાથે સૌથી વધુ દીવડાઓ પ્રગટાવવાનો અને 11,200 દિવ્યાંગોને 10 કરોડથી વધુની કીટ અર્પણ કરવાના રેકોર્ડ ઉપરાંત નવસારી ખાતે 1000 દિવ્યાંગો તથા વાલીઓએ ટ્રાયસિકલ પર બેસીને હેપી બર્થડે પીએમનું ફોર્મેશન બનાવ્યું હતું. આવો રેકોર્ડ અગાઉ યુએસએના નામે હતો, જેમાં 346 વ્હીલચેરનો ઉપયોગ થયો હતો. હવે આ રેકોર્ડ નવસારીના નામે નોંધાયો છે. Records attempt for the Monaco and Department of the Powers of Persons with Disability, you are officially. Today, this afternoon, we attempted the Guinness World Record title for the largest wheelchair logo image. The record set in 2010 in the United States of America was 346. Today, the participants achieved 1,000 participants, which means it's a new Guinness World Records title. Congratulations to Alamico and the Department of Empowerment of Persons with Disability. You are officially amazing. આ અગાઉ પીએમ મોદીએ આદિવાસી વિસ્તાર લીમખેડામાં દાહોદ સહિત 6 જિલ્લા માટેની સિંચાઈ અને પીવાના પાણીની યોજનાની ઉદ્ઘોષણા કરી દાહોદ પંથકને અનોખી ભેટ આપી હતી. પ્રધાનમંત્રીએ લીમખેડાથી નવસારી જતા હેલિકોપ્ટરમાં જ ભોજન લીધું અને એ પણ માત્ર એક કેળું, એક સફરજન અને થોડા શિંગદાણા. 35 વર્ષના વાણા વાયા બાદ દેશના પ્રધાનમંત્રી દાહોદના આદિવાસી વિસ્તાર લીમખેડા આવતા પારંપરિક પોશાક અને આયુધ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. પોતાના 67માં જન્મદિવસ પ્રવેશ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજનાના ખાતમુહૂર્ત અને આદિવાસી પ્રજાના સંઘર્ષને યાદ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ 5 મુખ્ય વ્યવસ્થાના માધ્યમથી વિકાસનો નકશો બદલવાની નેમ વ્યક્ત કરી હતી. વીજળી, પાણી, સડક, શિક્ષા અને સ્વાસ્થ્ય, આ 5 ચીજોને પ્રાથમિકતા આપીને એક એવી વ્યવસ્થા નિર્માણ કરવી છે જેમાંથી રોજગાર આપોઆપ પેદા થાય, જે આવનારી પેઢીના કલ્યાણને માટે એક મજબૂત પાયાની રચના કરે. રૂપિયા 4,800 કરોડ રૂપિયાની 4 ઉદ્વહન સિંચાઈ અને 6 પાણી પુરવઠા યોજનાઓની ઉદ્ઘોષણા કરતા પ્રધાનમંત્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે કહેવાતું હતું કે ગુજરાત ખતમ થઈ જશે,
પાણીનો અભાવ, ખનીજની અછત અને સાધન સંસાધનની મર્યાદા વચ્ચે ઉભેલા પડકારોને પણ આ વિસ્તારની પ્રજાએ પડકાર આપી આજે વિકાસનો માર્ગ પકડ્યો છે. સમગ્ર દેશ ગર્વ કરે છે કે અનેક અવગવડો વચ્ચે, પ્રાકૃતિક આપદાઓ વચ્ચે, પ્રાકૃતિક સંસાધનોની મર્યાદાઓ વચ્ચે ગુજરાતે હર પલ પડકારોને જ પડકારવા અને પડકારોને પડકારીને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો સફળ પ્રયોગ કર્યો, સફળતા પ્રાપ્ત કરી. સિંચાઈ અને પીવાના પાણીની યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ અને છેલ્લા એક દશકામાં ફાળવાયેલા બજેટનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એક દાયકા પૂર્વે જે બજેટ 9,000 કરોડથી શરૂ કર્યું, ત્યાં આજે 60,000 કરોડ રૂપિયા આ યોજના માટે ફાળવાયા છે. વનબંધુ યોજનાના દેશવ્યાપી વિકાસની રૂપરેખા પર કામ ચાલી રહ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે રાજ્ય સરકારની આ યોજનાને દેશભરમાં વિકસિત કરવા અને અમલી બનાવવા પર કામ ચાલી રહ્યું છે. વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ, જેની શરૂઆત ગુજરાતની ધરતીમાં થઈ, એ વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ શ્રીમાન જસવંતસિંહજી ભાભોરના નેતૃત્વમાં એમના વિભાગ દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં એનો અમલ થઈ રહ્યો છે અને દેશમાં આ રૂપિયા હવે ઉગી નીકળશે, યોજના લેખે લાગશે, એવો એક નક્કર વિશ્વાસ પેદા થયો છે. આદિવાસી વિસ્તારને વધુ વિકસિત કરવા સૂર્યપ્રકાશ ઉર્જા માટે સોલર પંપથી દેશમાં કૃષિ ક્રાંતિ આણશે, તે પર પણ કામ ચાલે છે. તો મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા મધ ઉત્પાદન કેન્દ્રને વ્યાપક બનાવી ગુજરાતનો ખેડૂત વધુ આવક રળે તેવા પણ પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારના વિકાસના મંત્રની પ્રશંસા કરી અને આગામી સમયમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પાણી, રસ્તા સાથે કૃષિ વિકાસની નેમ વ્યક્ત કરી આર્થિક સામાજિક ઉત્કર્ષ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ વનબંધુઓને જંગલ જમીનની સનદો એનાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જન્મદિવસની શરૂઆત માતા હીરાબાના આશીર્વાદ લઈને કરી હતી. આજે સવારે તેઓ ગાંધીનગર નજીકના રાયસણ ખાતે માતાને મળવા ગયા હતા. હીરાબાએ દેશના પ્રધાનમંત્રી અને પોતાના વહાલસોયા દીકરાનું મોઢું મીઠું કરાવી હેતથી આશીર્વાદ આપ્યા હતા. વિશ્વ ફલક પર ભારતના નામનો ડંકો વગાડનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા પાસે માત્ર એક બાળકની જેમ બેઠા હતા, ત્યારે ઘણા લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. નાના ભાઈ પંકજના રાયસણ ખાતે આવેલા નિવાસ સ્થાને માતાને મળવા પહોંચવા માટે પ્રધાનમંત્રીએ પ્રોટોકોલની પરવા કરી નહોતી. હીરાબાના આશીર્વાદ લઈ પરત ફરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું હતું કે માતાની મમતા અને માતાના આશીર્વાદ જિંદગી જીવવાની અણમોલ જડીબુટ્ટી સમાન હોય છે. જન્મદિવસનો પ્રારંભ માતાના આશીર્વાદથી શરૂ કરવાનો નિયમ પ્રધાનમંત્રીએ આજે પણ પાળ્યો હતો. અમદાવાદ હવાઈ મથકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગઈ સાંજે આગમન થયું, ત્યારે ભાજપ કાર્યકરોની બહોળી સંખ્યા તેમના અભિવાદન માટે હાજર હતી. ગુજરાત તરફથી પ્રધાનમંત્રી મોદીનું વિધિવત સ્વાગત કરવા માટે રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હવાઈ મથકે હાજર હતા. તો આગમન બાદ પ્રધાનમંત્રીએ રૂપાણી સરકારના મંત્રીઓ તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના ભાજપ આગેવાનો પાસેથી શુભેચ્છા સ્વીકારી હતી. ઉષ્માભર્યા સ્વાગતનો પ્રત્યુત્તર વાળતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે છેલ્લે 16મી સપ્ટેમ્બર 2014ના રોજ ભાજપ કાર્યકરોના દર્શન કરવાની તક મળી હતી. આજે ફરી જૂના સહયોગીઓને મળીને ખૂબ ખૂબ આનંદ અનુભવાય છે. રાજભવન ખાતે રાત્રિ રોકાણ હોવાથી તેઓ ગાંધીનગર હંકારી ગયા હતા. सोलहवीं सप्टेम्बर आज मैदान में आप सबना दर्शन करवानी तक मળી હતી.
આજે ફરી સૌ જૂના સાથીઓના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા. મને આશીર્વાદ આપ્યા, શુભકામનાઓ આપી એ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ધન્યવાદ. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે સેવા દિવસ નિમિત્તે અનોખા કાર્યક્રમો યોજાયા હતા. ક્યાંક સ્વચ્છતા અભિયાનની ઝાંખી જોવા મળી હતી, તો ક્યાંક ગરીબોને સહાય કરવામાં આવી હતી, તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. એટલું જ નહીં, ચારે તરફથી તેમને શુભેચ્છાની હેલી પણ વરસી રહી છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. દેશમાં જ નહીં, દુનિયાભરના માનસપટમાં સ્થાન મેળવનારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વહ્યો હતો. ત્યારે આજે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ તેમને જન્મદિનના હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વડાપ્રધાનને ભેટ સ્વરૂપે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. આ તરફ ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા અંગે જાગૃતિ ઝુંબેશ મારફતે કરવામાં આવી હતી. મેયર ગૌતમ શાહની ઉપસ્થિતિમાં એએમસી, પશ્ચિમ રેલવે અને સ્વૈચ્છિક સંસ્થા કેચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરાયા હતા. ખાસ તો અમે આજે પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસે સમાજમાં અવેરનેસ ક્રિએટ થાય, સ્વચ્છતાની જાગૃતિ આવે અને લોકો સ્વચ્છતા માટે આગળ આવે, એ અમારો સંદેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે પણ સર્વ રોગ નિદાન કેમ્પ યોજી તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી, જેનો 3000થી વધુ લોકોએ લાભ લઈ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનના મોટાભાઈ પ્રહલાદભાઈ મોદીના સર્વોદય સેવા ટ્રસ્ટ અને વિસામો વૃદ્ધાશ્રમના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ જે આશા લઈને બેઠો છે, જે અપેક્ષા લઈને બેઠો છે, એ પૂરી કરવાની તાકાત ભગવાન એમને આપે અને ભારત જે દુનિયામાં વિસરાઈ ગયું હતું એ અગ્રસ્થાને થાય એવી તાકાત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપે, એ શુભકામના. બનાસકાંઠાના પાલનપુરના કલ્યાણ તંત્ર ભવન ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ગરીબ પરિવારને સાથે રાખીને વડાપ્રધાનના 67મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ કાર્યક્રમમાં ગરીબ પરિવારના 67 લોકોને એક અઠવાડિયું ચાલે તેટલી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું. એટલું જ નહીં, 67 વ્યક્તિઓને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના અંતર્ગત બીપીએલ પરિવારોના વીમા ઉતારવામાં આવ્યા હતા. સાથોસાથ 67 લોકોએ રક્તદાન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં પણ 67નો આંકડો મોખરે રહ્યો હતો. હું મા અંબાને પ્રાર્થના કરું કે નરેન્દ્રભાઈ મોદી લાંબુ આયુષ્ય આપે, મા અંબા એમને ખૂબ શક્તિ આપે અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરે અને ભારત એક વિશ્વગુરુ દેશ બને એવી શક્તિ એમને આપે, એવી મારી શુભેચ્છા. જામનગરમાં પણ વિવિધ સંપ્રદાયના સાધુ સંતો અને આગેવાનો, જિલ્લા કલેક્ટર અને જનતાએ સાથે મળીને વૃક્ષારોપણ કરીને વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તો શહેરમાં સાંસદ પૂનમબેન માડમની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું. મને લાગે છે કે આપણા માનનીય વડાપ્રધાન જેવો પોતે સ્વચ્છતાને એક ઝુંબેશ રૂપી આખા દેશમાં એમને આહવાન કરેલું છે, ત્યારે એમના જન્મદિવસે પણ આનાથી સારી ભેટ આપણે કોઈ ના આપી શકીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ તેમજ શહેરીજનોએ સાથે મળી ખંભાળિયા આઈટીઆઈ બિલ્ડિંગ ખાતે કેક કાપીને મોદીજીના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં સમગ્ર જિલ્લા ભાજપની ટીમ ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની સેવા દિવસ તરીકેની ઉજવણી વિવિધ પરોપકારી કાર્યો દ્વારા સાર્થક કરાઈ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જ્યુડિશિયલ એકેડેમીનું દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે તેમણે રાજ્ય કક્ષાની જ્યુડિશિયલ કોન્ફરન્સને પણ ખુલ્લી મૂકી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાંધી, સરદાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મ્યા છે. આ રાજ્યમાં કાયદાકીય માળખું ઘણું સરાહનીય છે, ત્યારે હવે પડતર કેસોના ઝડપી નિકાલ પર ભાર મુકાય તે જરૂરી છે. આ પ્રસંગે ન્યાયમૂર્તિઓ અનિલ દવે, અભય આસાપ્ટે, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી તથા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. Judicial academies have now, as we all know, come up almost everywhere in the country, in every state. And we have a National Judicial Academy in Bhopal, where also some of you must have already visited for training. The challenge today is how to make use of this infrastructure. In fact, you must always be conscious of the fact that this investment that has gone into these academies is by in some way neglecting the state's obligations towards equally pressing needs of the people. દેશમાં એક સમાન કરમાળખું રહે તેવા પ્રયત્નો સાથે આગામી નાણાકીય વર્ષથી જીએસટી લાગુ પડશે. હાલમાં જીએસટી લોનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. તે અંતર્ગત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક કાર્યશાળા આયોજિત કરવામાં આવી હતી, જેમાં ભારત સરકારના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયા ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ ટેક્સ કન્સલ્ટન્ટ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આગામી વર્ષે જીએસટી અંગેની તમામ ઝીણવટભરી માહિતી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમમાં જીસીસીઆઈ પ્રમુખ બિપિન પટેલ, જીએસટી કમિશનરો પીડી વાઘેલા અને આરતી કંવર તથા મનોરંજન કર કમિશનર ધીરજ કાકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે સરકાર બ્લેક મની ને બહાર લાવવા માટે પ્રયત્નશીલ છે અને જે સરકારનું એ બાબતમાં કમિટમેન્ટ છે એની વસ્તુ બધાને ખબર પડી ગઈ છે હવે, અને મને પૂરેપૂરી આશા છે કે આઈડીએસ સ્કીમ 30મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે સફળ થશે અને જે કંઈ ફાઇનલ આંકડો હશે એ અમે 30મી સપ્ટેમ્બર પછી તરત જ આપને સૌને જણાવીશું. દરેક રાજ્યોની સાથે અમારી વાત થઈ છે અને મોટાભાગના રાજ્યોની એવી માગણી છે કે 10 લાખની જે લિમિટ છે એ 25 લાખમાં જો કરવામાં આવે તો લગભગ 60% જેટલા જે અત્યારના વેટના ડીલર છે એ આ લિમિટની બહાર નીકળી જશે કે જેથી એના ઉપર જીએસટીનો નવો બોજ ના આવે. હવે પછીની જ્યારે જીએસટી કાઉન્સિલની મિટિંગ થશે ત્યારે આ અંગે ચર્ચા થશે અને સ્ટેટ અને સેન્ટર વચ્ચે જે કંઈ સંમતિ સધાશે એ પ્રમાણે એ નક્કી થશે. રેવન્યુ સેક્રેટરીએ બધી છે. યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મેળો પૂરો થયો, જેમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેળા દરમિયાન અંબાજી મંદિરને સૌ શ્રદ્ધાળુઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ નાનું મોટું દાન કરીને ધન્યતા અનુભવી હતી. જોકે અમદાવાદના શ્રદ્ધાળુ નવીનભાઈ શાહે મંદિરને ₹31 લાખની કિંમતનું 1 કિલો સોનું ભેટ આપ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિરના ટ્રસ્ટના વડા જેનુદેવ સહિતના મહાનુભાવો તથા શ્રદ્ધાળુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વકર્મા જયંતિના ઉપક્રમે અમદાવાદમાં અખિલ ભારતીય વિશ્વ પંચાલ મહાસભા દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સાંજે ગોતા વિસ્તારના વિશ્વકર્મા મંદિર ખાતે સંપન્ન થઈ હતી. યાત્રાનો મુખ્ય હેતુ સામાજિક એકતા સ્થાપવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ મહાસભાના અધ્યક્ષ રમેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણનો વ્યાપ અને એકસૂત્રતા વધે તે આ યાત્રાનો મુખ્ય ધ્યેય હતો. સોશિયલ મીડિયામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશ વિદેશથી જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. હેપી બર્થડે પીએમ મોદી ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે, તો યુટ્યુબ પર દિવ્યાંગોએ આપેલી શુભેચ્છાનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. આવો જોઈએ સોશિયલ મીડિયાની અપડેટ આપતા આ ખાસ અહેવાલમાં.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે દેશ વિદેશમાંથી પીએમને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. જન્મદિવસે પ્રધાનમંત્રી ગુજરાતમાં પોતાના માતાશ્રી હીરાબાને મળવા પહોંચ્યા હતા. ટ્વિટર પર પ્રધાનમંત્રીએ માતા સાથેની મુલાકાતની ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે માતાના આશીર્વાદ જીવન જીવવાની જડીબુટ્ટી હોય છે. મુલાકાત વખતે પ્રધાનમંત્રી કોઈ પણ કાફલા કે અધિકારીઓને સાથે લીધા વિના જ માતાના આશીર્વાદ માટે પહોંચ્યા હતા. ટ્વિટર પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રીને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી. તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી પ્રધાનમંત્રી દેશનો વધુને વધુ વિકાસ કરતા રહે તેવી શુભકામના પાઠવી. તો રમતગમત મંત્રી વિજય ગોયલે પણ ટ્વીટ કરી શુભેચ્છા સંદેશ આપતા લખ્યું કે મોદીજી માત્ર વિકાસ જ નહીં પરંતુ સંસ્કાર આપવાનું પણ કામ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પ્રધાનમંત્રીની અલગ અલગ ફોટો સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તો દેશના ચીફ જસ્ટિસે પણ પ્રધાનમંત્રીને રૂબરૂ મળીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જેને પીએમએ પોતાના ટ્વિટર પેજ પર ફોટો શેર કરી આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો એપલના સીઈઓ ટીમ કુકે પણ ટ્વીટ કરી પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓ, વિવિધ રાજ્યોના નેતાઓ તથા મોટી સંખ્યામાં દેશવાસીઓ ટ્વિટર પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. ટ્વિટર પર #હેપી બર્થડે પીએમ મોદી ખૂબ ટ્રેન્ડ કરતો જોવા મળી રહ્યો છે. હવે અમે આપને બતાવીશું પ્રધાનમંત્રીના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એ વિડીયોને, જેમાં પ્રધાનમંત્રી મોદીને દિવ્યાંગોએ શુભેચ્છા પાઠવી અનોખો સંદેશ આપ્યો છે, જે યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. अच्छा लगता है, बहुत अच्छा लगता है. थैंक यू. और हाँ, ये छोटा सा केक जलपा ने बनाया है हम सबकी तरफ से. जन्मदिन मुबारक हो मोदी जी. Happy birthday to you. Happy birthday to Modi Dada. Happy birthday to you. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.